નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું કવિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. પાયલી વિસ્તારમાં સનફાર્મા રોડ પર આવેલ જૈન મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. વડોદરા શહેરમાં સામાજિક તત્વોને કંટ્રોલ કરવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં લારી ગલ્લા ધારકો પણ હેરાન થયા હતા. બીજી તરફ આ કામગીરી બાદ પણ શહેરમાં ગુનેગારો પોતાની મેલી કરતૂતોને અંજામ આપી જ રહ્યા છે. પાયલી વિસ્તારમાં સનફાર્મા રોડ ઉપર આવેલા જૈન મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે. રાત્રિના સમયે જૈન મંદિરમાં તસ્કરોએ પ્રવેશી હાથ ફેરો કર્યો હતો. જૈન મંદિરમાં તસ્કરોએ દાનપેટી અનેક કિંમતી વસ્તુઓ ચોરી કરી ચોરો પલાયન થયા હતા. જૈન મંદિરમાં ચોરીનો બનાવ બનતા જૈન લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. ઘટનાની જાણ અટલાદરા પોલીસને કરાતા આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળ પર આવી સીસીટીવી તપાસ કરતા 3 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં એક ચોર બહાર રેકી કરતો અને બીજા 2 તસ્કરો મંદિરમાં ગર્ભગૃહ સુધી પ્રવેશ કરી ચોરીને અંજામ આપી રહ્યા હોવાનું કેદ થયું છે. અટલાદરા પોલીસે ચોરીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.